ભાઈ આપણને ગરમી લાગે છે તો અબોલ પશુઓને પણ લાગે જ ને. માટે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક એટલે કે જંગલ સફારીમાંથી ઉનાળાની ગરમીને લઈને એક અદ્ભુત એક્શન પ્લાન સામે આવ્યો છે. અહીં રહેતા 100 પ્રજાતિના 1500 જેટલા દેશ વિદેશના પ્રાણી પક્ષીઓને કાળઝાળ ગરમી અને લૂ સામે રક્ષણ આપવા માટે વહીવટીતંત્ર દ્વારા એર કુલર, એસી, પંખા અને પાંજરાઓમાં ખાસ પાણી છાંટતા સ્પ્રિંકલર ગોઠવીને 5 સ્ટાર સુવિધા ઊભી કરવામાં આવી છે. વન્યજીવોને એક પરિવારના સભ્યની જેમ સાચવીને તેમના માટે ખાસ સમર ડાયટ પ્લાન તૈયાર કરાયો છે, જેમાં વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓને હાઇડ્રેટેડ રાખવા માટે ફળોના રસ અને ફ્રોઝન ફ્રૂટના આઈસ ક્યુબ તેમજ પપ્સિકલ્સ ખાવા માટે આપવામાં આવી રહ્યા છે. હિપ્પોપોટેમસ, ગેંડા, રીંછ અને હરણ જેવા પ્રાણીઓ માટે પાંજરાની અંદર જ નાના મોટા તળાવો બનાવવામાં આવ્યા છે, જેથી તેઓ ગરમીથી બચી શકે. નિષ્ણાત પ્રાણીશાસ્ત્રીઓ અને તબીબોની ટીમ વન્યજીવોના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. આ ઉપરાંત અહીં આવતા પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે ખાસ શેડ અને ઠંડા પીવાના પાણીની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં મૂંગા પ્રાણી પક્ષીઓ માટે કરવામાં આવેલી આ કામગીરી વિશે તમારો શું મત છે?